આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગઈકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો, જે દરમિયાન આજે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભર ઉનાળે વરસાદ સાથે બરફના કરા પણ વરસતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. ત્યારે શહેરમાં સાંજે વરસાદ શરૂ થયો અને ત્યારે લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી. તો બીજી બાજુ વાત કરીએ મહીસાગરની, તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે એસટી ડેપો દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે લુણાવાડા બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં છાશ વિતરણ કરવામાં આવી હતી. ગરમીમાંથી રાહત મળે તે હેતુસર મુસાફરો અને બસ ડ્રાઈવર કંડક્ટરને નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું. 2 દિવસ અગાઉ પણ ORS વાળું પાણી પણ વિતરણ કરવામાં આવ્યું હતું.